નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. હું મિતેશભાઈ પટિયાલ, સામાજિક કાર્યકર્તા. આજ રોજ આપ મારી પાછળ જોઈ રહ્યા છો, ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને અમે મળવા માટે આવ્યા હતા. સંજયસિંહ સિંધાનો પ્રાથમિક વિદ્યાલયનો પ્રશ્ન હતો, પણ આ પ્રશ્ન મારું માનવું એવું છે ખાલી પ્રાથમિક વિદ્યાલયનો નથી. આ પ્રશ્ન ભરૂચ જિલ્લામાં આવેલી એ તમામ પ્રાઇવેટ અને ખાનગી સ્કૂલોનો છે કે જે પોતાની મનમાની કરી આજે ગરીબ પરિવારના જે બાળકો એમના માતા પિતા જે એમની ફીઓ ભરી રહ્યા છે ને તેમની પાસે લાંબી ચોળી યોજનાના નામે પૈસા કઢાવે છે. આખા ભરૂચ જિલ્લાની જનતાને, આખા ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને મારી એ વિનંતી છે કે તમારી સ્કૂલમાં ખોટી રીતે શિક્ષણની સિવાયની જો કોઈ ફી લેવાતી હોય ને, તમને રસીદો ના અપાતી હોય તો તમે સીધા અમારી જેવા કાર્યકર્તાઓને સંપર્ક કરો. મેહુલભાઈ છે, વૈભવભાઈ છે, મિતેશભાઈ છે, અમે તમામ લોકો વગર પૈસે નિસ્વાર્થ ભાવે તમારા બાળકોના એજ્યુકેશન માટે અને તમારી જાગૃતિ માટે અમે અમારો સમય આપીશું, અને તે પણ વગર પૈસે. અને આજે સાહેબે આપણને બાહેધરી આપી છે, તો મારે તો એ કહેવું છે આખા જિલ્લામાં કે તમારા બધા અધિકારીઓએ આ સિંધા સાહેબની પાસેથી સાહેબ શીખ લેવી જોઈએ. એક સામાન્ય માણસની સાથે વર્તાવ કેવી રીતે થાય. આજે અમારી સાથે બીજા અન્ય 25 લોકો હતા. એ 25 લોકોની એમને જે રજૂઆત એટલી શાંતિથી સાંભળી અને જે અમારી આંખોની સામે જે તાત્કાલિક એમને કાર્યવાહી કરી, એ સ્કૂલને નોટિસ પાડવી, અને ત્યાંના જે વાઇસ પ્રિન્સિપલ છે કોઈક નામ મહેન્દ્રભાઈ મોદી, તો તેઓને તાત્કાલિક ધોરણે અહીંથી લઈને સાગબારા સીધો બદલીનો ઓર્ડર આપ્યો. સાહેબ, આવા અધિકારીઓ હોય ને તો હું નથી માનતો કે મારા ભરૂચની જનતા શોષિત રહી. માટે આવા લોકોને આપણે સહકાર આપવો જોઈએ. પાર્ટીએ પણ આવા લોકોને એપ્રોચ કરવો જોઈએ કે જેથી કરીને જે પાર્ટીની છાપ છે લોકોમાં બગડી રહી છે બેકાર અધિકારીઓના લીધે, પણ એવા અધિકારીઓએ આ સિંધા સાહેબ પાસેથી શીખ લેવી જોઈએ, કારણ કે આજે એમને ઉદાહરણ પાઠવ્યું. જય માતાજી, જય હિન્દ, જય ભારત.